પાટણ તાલુકાની શેઠ એમએન હાઈસ્કૂલ ખાતે 27 જુલાઈના રોજ કારગિલ વિજય દિવસ નિમિત્તે પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ, શહીદોના બલિદાન પ્રત્યે આદરની ભાવના અને રાષ્ટ્રીય સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમમાં કારગિલ યુદ્ધના અમર શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડૉક્ટર નિખિલ ખમાર તેમજ ડૉક્ટર ભરતભાઈ ચૌધરી અને ધનરાજભાઈ ઠક્કર, પારસભાઈ ઠક્કર, કિરણભાઈ દેસાઈ, નીરવ દવે તેમજ પત્રકાર વિજય વડલિયાની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમની શરૂઆતમાં હાઈસ્કૂલના શિક્ષકોએ આમંત્રિત મહેમાનોનું કુમકુમ તિલક કરી પુસ્તક ભેટ આપી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય વક્તા ડૉક્ટર ભરતભાઈ ચૌધરીએ વિદ્યાર્થીઓને કારગિલ યુદ્ધનો સમગ્ર ઇતિહાસ સરળ અને પ્રેરણાદાયી ભાષામાં સમજાવ્યો. તેમણે જણાવ્યું કે વર્ષ 1999માં પાકિસ્તાની સૈનિકો અને ઘૂસણખોરોએ નિયંત્રણ રેખા ઓળંગી કારગિલ, દ્રાસ, બટાલિક અને ટોલોલિંક વિસ્તારની અનેક વ્યૂહાત્મક ઊંચાઈઓ પર ગેરકાયદેસર કબજો જમાવ્યો હતો. આ શિખરો પર કબજો થતાં શ્રીનગર, લેહ તેમજ રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર જોખમ ઊભું થયું હતું. ત્યારબાદ ભારતીય સેનાએ ઓપરેશન વિજય દિવસ શરૂ કરીને અત્યંત વિકટ પરિસ્થિતિ, હાડ થીજાવી દે તેવી ઠંડી અને ઓક્સિજનની અછત અને સતત દુશ્મનના ગોળીબાર વચ્ચે અદમ્ય સાહસ સાથે લડાઈ લડી હતી. અનેક વીર જવાનોએ પોતાના પ્રાણોની આહુતિ પણ આપી હતી, પરંતુ અંતે 26 જુલાઈ 1999ના રોજ ભારતે તમામ મહત્વપૂર્ણ ચોકીઓ પર ફરીથી તિરંગો લહેરાવી ઐતિહાસિક વિજય મેળવ્યો હતો. આ ગૌરવપૂર્ણ વિજયની યાદમાં દર વર્ષે એટલે કે 26 જુલાઈએ સમગ્ર દેશમાં કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ડૉક્ટર ભરતભાઈએ પોતાના સંબોધનમાં પરમવીર ચક્ર વિજેતા કેપ્ટન વિક્રમ બાત્રા તેમજ લેફ્ટનન્ટ મનોજકુમાર પાંડે, ગ્રેનેડિયર યોગેન્દ્રસિંહ યાદવ તેમજ રાઇફલમેન સંજયકુમાર સહિત અનેક વીર સૈનિકોના શૌર્ય અને બલિદાનની ગાથાઓનો ઉલ્લેખ કરી વિદ્યાર્થીઓને જણાવ્યું કે દેશની સરહદો પર તૈનાત સૈનિકો પોતાના પરિવારથી દૂર રહીને આપણા સુરક્ષિત ભવિષ્ય માટે સતત જાગતા રહે છે. તેથી દરેક નાગરિકનું કર્તવ્ય છે કે તે દેશની એકતા, અખંડિતતા અને સંવિધાન પ્રત્યે સમર્પિત રહે તેમજ પોતાના જીવનમાં શિસ્ત, કર્તવ્ય નિષ્ઠા અને રાષ્ટ્રપ્રેમને સર્વોચ્ચ સ્થાન આપે. તેમણે વિદ્યાર્થીઓને માત્ર કારગિલ યુદ્ધને ઇતિહાસ તરીકે નહીં પરંતુ દેશ માટે જીવવાનું અને જરૂર પડે ત્યારે બલિદાન આપવાની પ્રેરણા તરીકે જોડાવાની પણ અપીલ કરી. દેશના શહીદોને યાદ રાખવા, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનું સન્માન કરવા તેમજ સ્વદેશી પ્રત્યે પ્રેમ રાખવા તેમજ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં પોતાનું યોગદાન આપવા પણ તેમણે અનુરોધ કર્યો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે યુવાનોમાં રાષ્ટ્રપ્રેમ અને જવાબદારીની ભાવના જ દેશના ઉજ્જવળ ભવિષ્યની સાચી શક્તિ છે. કાર્યક્રમના અંતે ઉપસ્થિત વિદ્યાર્થીઓએ દેશના વીર શહીદોને નમન કરી તેમના બલિદાનને ક્યારેય ન ભૂલવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. સમગ્ર કાર્યક્રમ દેશભક્તિના વાતાવરણ વચ્ચે સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.